હેલો ફ્રેન્ડ્સ, ટાઈમપાસ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને લઈને આવ્યો છું ન્યૂ મણિનગરમાં આવેલા મણિકેશ્વર મહાદેવનું મંદિર છે એના દર્શને. આજે મહાશિવરાત્રિ છે, એના દર્શને આપણે આવી રહ્યા છીએ. તમે જુઓ, આ બીજેપીના જે આગેવાનો છે એ ઘણો સહકારને ઘણું કામ કરી રહ્યા છે. ખડે પગે જ અહીંયા એ લોકો ઊભા રહેતા હોય છે. અહીંયા આજે આ ભાંગનો મહિમા છે એની પ્રસાદી આપવા રૂપે અહીંયા આ પાણી, આ દૂધના ગરબા ભરાણા છે. આ બધા ભાંગનું ભાંગ બધાને આપશે. અહીંયાથી પ્રસાદ રૂપે લોકો લઈ જશે. સવારના 8 વાગ્યા છે એટલે હજુ તો જોઈએ એટલી ભીડ નથી થઈ, પરંતુ 10 વાગતા સુધી તો મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે. આ ન્યૂ મણિનગરનું આ એમની કેબિન છે. મંદિરની બાજુમાં પોલીસ સ્ટેશન છે. આ ટેન્ટ બાંધીને અહીંયા ભાંગનું વિતરણ કરવામાં આવે છે. બીજેપીના કાર્યકર્તાઓ ઊભા જ રહેતા હોય છે. આ ન્યૂ મણિનગરમાં આવેલું આ મણિકેશ્વર મહાદેવનું મંદિર છે. એમાં દર વર્ષે અહીં કંઈકનું કંઈક આયોજન હોય જ છે. લોકો સેવા કરવા માટે પણ આતુર હોય છે. આ મંદિરનો આખો મોટો કેમ્પસ છે. રાધા કૃષ્ણની મૂર્તિ છે. મંદિરમાં કેમેરો લઈ જવાનું એલાઉડ નથી, એટલે આપણે બહારથી તમને એના દ્રશ્યો બતાવી રહ્યો છું. સાઈડમાં 2-3 મંદિરો બનાવેલા છે. લોકો મહાદેવને જળ ચડાવવા માટે પણ ઘરેથી દૂધ પાણી લઈને આવે છે. આજે તો મહાશિવરાત્રિ એટલે ભાંગનો પીવાનો પણ મહિમા. તો ભાંગ બી લોકો પીશે અને ચકચૂર થશે. પરંતુ અહીં મંદિરે તો પ્રસાદી રૂપે જ આપવામાં આવે છે.
આ મંદિરનો કેમ્પસ છે. અહીંયા ખોડિયારમાંની પ્રતિમા છે. મણિકેશ્વર મહાદેવ ન્યૂ મણિનગરમાં આવેલું છે. મોટું મંદિર છે મહાદેવજીનું. આ સવારના 8 વાગ્યાનો સીન છે. હું તમને થોડા સમય પછી બપોરે મતલબ કે સવારે જ 11 વાગ્યાનો સીન બતાવું.
8 વાગે ભાંગનો પ્રસાદ આપવાનું શરૂ કરશે. પબ્લિકોના ટોળા વળી જશે. સાથે મોરૈયાનો પ્રસાદ પણ આપશે. આજે મહાશિવરાત્રિનો દિવસ છે, તો મોરૈયાનો પ્રસાદ પણ અને ભાંગ પણ આપવામાં આવશે. આ ટાઈમપાસ ચેનલ છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. આ 11 વાગ્યાનો સીન છે. મણિકેશ્વર મહાદેવની પબ્લિક મંદિરના આંગણેમાં માથી પણ નથી. મોરૈયાનો પ્રસાદ અને ભાંગનું વિતરણ ચાલુ છે. જય ભોલે.